કરીએ તો 500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સરકારે રાહત આપી છે. સરકારે જૂની નોટો બદલવાની સમયાવધિ 10 દિવસ વધારવામાં આવી છે. હવે હોસ્પિટલ, મેટ્રો સ્ટેશન, સ્મશાનઘાટ, દવાની દુકાનો, પેટ્રોલ પંપમાં 24 નવેમ્બર સુધી 500 અને 1000ની નોટોને સ્વીકારવામાં આવશે. નોટબંધી બાદ લોકોને જે મુશ્કેલી આવી રહી હતી તેને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ એક સમીક્ષા બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. દેશના તમામ ટોલ પર 24 નવેમ્બર સુધી કોઈ ટેક્સ લેવામાં નહીં આવે. વીજળી અને પાણીના બિલ જેવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા બિલ 24 નવેમ્બર સુધી જૂની નોટો લેવામાં આવશે. તો એટીએમમાંથી હવે દરરોજ 2500 નોટ નીકળશે. સાથે જ બેંકમાં જૂની નોટો બદલવાની સમીક્ષા 4000થી વધારીને 4500 રૂપિયા કરી દીધી છે. બેંકની લાઇનમાં હવે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે અલગ લાઇનની સુવિધા કરવામાં આવી છે.